બોલ સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી ઠાકુરજી મહારાજની જય. શ્રી હરિ કૃષ્ણ મહારાજની જય. શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રી સદગુરુ દેવની જય. શ્રી 500 પરમહંસની જય. આવો એક નાનકડું એવું સુંદર મજાનું કીર્તન છે બ્રહ્માનંદ સ્વામીનું રચિત. આપણે બધા ગાઈએ, તમને બધાને સ્ક્રીન ઉપર દેખાશે. રહેજો હરિ મંદિરે મારે, રહેજો હરિ મંદિરે મારે, રહેજો હરિ મંદિરે મારે. આવો હરિ મંદિરે મારે. કુંવર રંગીલા કાનજી, કુંવર રંગીલા કાનજી, કુંવર રંગીલા કાનજી, કુંવર રંગીલા કાનજી. મોહી છોગલીએ આવો હરિ મંદિરે મારે. આવો હરિ. તાલી કે સાથ તાલી બજાવો, એક તાલી. આવો હરિ મંદિરે મારે. આવો હરિ મંદિરે મારે. અરે આજે પવિત્ર જેઠ માસ, એની અંદર આજે આપણે પ્રભાતની અંદર એક બાજુ મહાપૂજા ચાલે, એક બાજુ ભગવાનનું ભજન ચાલે, અને એમાં આપણને આજ બેસવાનો લાભ મળ્યો. આપણા અહોભાગ્ય. આંગણે મારે આવજો તમે સાંજ સવારે. આંગણે મારે આવજો તમે સાંજ સવારે. આંગણે મારે આવજો તમે સાંજ સવારે. આંગણ મારે આવજો તમે સાંજ સવારે. એ સુખ થાય છે શામળા, ઓ સુખ થાય છે શામળા, એ તમને જોઉં જ્યારે આવો હરિ મંદિરે મારે. આવો હરિ મંદિરે મારે. આવો હરિ મંદિરે મારે. આવો હરિ મંદિરે મારે. સાસુ સસરો સૌ મળીને મુજને નિતવારે. સાસુ સસરો સૌ મળીને મુજને નિતરાવે. સાસુ સસરો સૌ મળીને મુજ નિતવારે. સાસુ સસરો સૌ મળી મુજને નિતવારે. જીવન તમને જોઈને, જીવન તમને જોઈને, જીવન તમને જોઈને, એની શંકા તે કોણ થાય.
સંસાર તીરે જોડી તમારે જોડી સૌ સંસાર તીરે જોડી તમારે જોડી સૌ સંસાર તીરે જોડી તમારે હે બ્રહ્માનંદના વાલમાં ઓ બ્રહ્માનંદના વાલમાં હવે જાણ્યો જગ સારે આવો હરે મંદિરે મારે આવો હરે મંદિરે મારે આવો હરે મંદિરે મારે આવો હરે મંદિરે મારે
સ્વામિનારાયણ સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ હે વાલા સ્વામિનારાયણ 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 શરણાગત પાપ પર્વતાં ગણયિત્વાન તદીય સદ્ગુણા અણુમપ્યતુલં હિ માન્યતે સહજાનંદ ગુરું ભજે સદા ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ શ્રી લોયાધામાધિપતયે શ્રી ઠાકુરજી મહારાજાય નમો નમઃ પ્રાણયાધારાય શ્રી હરિકૃષ્ણ મહારાજાય નમો નમઃ મંદમુખાસાય શ્રી ઘનશ્યામ મહારાજાય નમો નમઃ આદિગુરુવે સત્સંગ માતૃ શ્રી મુક્તાનંદ મુનયે નમો નમઃ શ્રી સદ્ગુરુ ચરણ કમલેભ્યો નમો નમઃ આજે તારીખ 22 જૂન 2026 સોમવાર. આજે શ્રી સ્વામિનારાયણ મંદિર લોયાધામ નૂતન ચાલી રહ્યું છે. એની અંદર જ્યેષ્ઠ માસની અંદર આજે નૂતન મંદિરનો કલાકૃતિ મંડિત પ્રથમ સ્તંભ સ્થાપન વિધિ એ નિમિત્તે આજે સુંદર મજાની મહાપૂજા ચાલી રહી છે. આપણે બધાએ આજે ભેગા થઈ અને જ્યારે સભાનો અહીંયા પ્રારંભ કર્યો છે ત્યારે મંચ ઉપર આપણને સૌ કોઈને પ્રત્યક્ષ સ્વરૂપે દર્શન આપી રહ્યા છે એવા અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ સર્વેશ્વર પરમેશ્વર ભગવાન સ્વામિનારાયણ ઠાકોરજી મહારાજ, મોક્ષના દાતા વાલા પૂજ્ય ગુરુજી, આજે આટલા બધા સંતો આપણને દર્શન આપે છે ત્યારે કીર્તન સ્વામી, ધર્મ સ્વામી, સ્નેહ સ્વામી, યોગનિધિ ભગત, આ બધાને આપણે એકવાર તાલીઓથી વધાવીએ. તથા આજે આ સુંદર મજાના સ્તંભ સ્થાપનના બધાએ સાક્ષી બધવા માટે પધાર્યા છો એવા સર્વે મુક્તોને ભાવથી જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. આ નવા હોલની અંદર પહેલી આજે સત્સંગ સભા છે. હા, નીચે તો ઘણી સભાઓ કરી પણ અહીં એ મારી જ જગ્યાએ હે ઠાકોરજી મહારાજ, ઘનશ્યામ મહારાજ રૂપે અહીંયા સિંહાસનમાં બિરાજતા હશે અને આપણને બધાને દર્શન નક્કી કરી નાખવું છે ને. હવે 2027 ફાઈનલ કરી નાખીએ. હવે ત્યાર પછી હવે જેવું તેવું હું રાખવું, કાચું કાચું. હા, ઠાકોરજી મહારાજ, સદગુરુઓ, ગુરુજીના આશીર્વાદથી અને તમ જેવા બધા હરિભક્તોના સાથ અને સહકારથી
ખભે ખભો મિલાઈને જો કામ કરીએ ને તો 8 મહિનામાં પૂરું કરવું હોય ને તોય થઈ જાય. કેટલા? હા, પણ આમ ખુરશી પર બેઠા છો એમાં લહેરી નીચે ના આવી જવા પડે. હા, જો લહેર્યા તો પછી તો હું લહેરી જાઉં ને. હે તે પણ આ બધું મહારાજની કૃપા અને આપણને બધાને નિમિત્ત બનાવ્યા છે. ત્યારે આવું સુંદર મજાનું કામ ઠાકોરજી મહારાજે નહોતું ધાર્યું, નહોતું વિચાર્યું, એવું સરપ્રાઈઝ આપ્યું આપણને. વિચારો લો, મને સપને ખ્યાલ નહોતો. મને રોજ વિચાર આવ્યા કરતો હતો ખાડું ક્યારે પૂરું થશે, ક્યારે પૂરું થશે. પણ ગુરુજીનો એકવાર ફોન આવ્યો ને આ 2 મહિનાની અંદર, એમાં મને ગુરુજીએ કીધું કે હવે તારે આ મંદિર પૂરું કરવું છે કે પછી આમનામ ઘનશ્યામ મહારાજ પધરાવી દેવા છે. જે નક્કી કરવું એ સંતો સાથે વાત કરીને નક્કી કર, નકર પછી હવે વહેલા પધરાવી દઈએ મહારાજ. પછી ખબર નહીં મહારાજે હું ચટક લગાડી. પછી અમારા વેદસ્વામી જો આયા નહીં, અહીં હમણાં આવશે સંતો સાથે. પછી અમે બધા ભેગા થઈને મેંડ્યા ગોતવા, અને દૂર દૂર ગોતતા હતા એની જગ્યાએ ભગવાને બાજુમાં નડિયાદની અંદર કોન્ટેક કરાવી દીધો. વિચારો લો. હે, અને આમ તમે થાંભલો જોયો કે નહીં? બધાએ જોયો કે નહીં? કેવો પથરા જેવો લાગે છે કે હાદો લાગે છે? હે, જુઓ ને તમે, મહારાજ ભેળે ને ત્યારે બધું સહેજે સહેજે સારું કામ થાય. અને એની અંદર પણ આજ મને કહેતા આનંદ થાય, આપણા આદિ ગુરુદેવ સ્વામી શ્રી મુક્તાનંદ સ્વામીનું પછીનું બીજું કોઈ સ્થાન હોય તો એ સદગુરુ આધારાનંદ સ્વામી, અને એમનું આજે પ્રાગટ્ય દિન, અને એ નિમિત્તે આજે પ્રથમ સ્તંભ સ્થાપન થશે. વિચારો લો તમે. હા, અહીંયા તમને શાસ્ત્રના દર્શન થાય છે ને, 2 બાજુ 5 શાસ્ત્ર છે. એ 6 છે, સોરી, એ 12 વોલ્યુમનો ગ્રંથ આદિ ગુરુદેવ આધારાનંદ સ્વામીએ વડતાલની અંદર બુરજ નીચે બેસી અને 60 વર્ષની ઉંમરે પ્રારંભ ગ્રંથનો કર્યો. કેટલા વર્ષે? અને 12 વોલ્યુમની અંદર અત્યારે આપણને આ ગ્રંથ પ્રાપ્ત થાય છે. વાંચવો આપણને અઘરો પડે ત્યારે લખવો કેટલો અઘરો પડ્યો છે, વિચારો તમે. અને એવો ગ્રંથ આપણને આધારાનંદ સ્વામીએ આપ્યો, એનો પણ આજે પ્રાગટ્ય દિન છે સાથે સાથે. વિચારો, 2-3 દિવસની અંદર એકાદશી આવે છે, અને એકાદશી આપણા મોક્ષના દાતા વાલા પૂજ્ય ગુરુજી અને આપણા સૌ કોઈના દાદા ગુરુજી કોઠારી સ્વામી નંદ કિશોરદાસજી સ્વામી, એમનો પણ ભીમ એકાદશીના દિવસે પ્રાગટ્ય દિન આવે છે. આજે એમને પણ આપણે સાથે રાખી અને પ્રથમ સ્તંભ સ્થાપન કરીશું. આ કેવા સુંદર મજાના સંયોગ બધા ભગવાને પ્રેરણા કરીને કર્યા. વિચારો, આપણે તો વિચાર્યું નહોતું. અમે ખાલી એટલું જ વિચાર્યું આફ્રિકા જવાનું છે એટલે વહેલા પધરાઈ દઈએ. પણ મહારાજને એવું હતું કે આફ્રિકા જવા દેવો નથી અને વહેલું પધરાઈ દેવું છે તારી પાસે. બોલો, નકર જો આફ્રિકા જવાનું ના થયું હોત ને પ્રોગ્રામ, તો હજુ અમે વિચારતા હતા ચાતુર્માસ પહેલા પધરા આપણે વિધિ કરશું. પણ મહારાજ કે ના, વહેલામાં વહેલું જેટલું થાય એટલું કરાવડાવું તારી જોડે. એટલે આફ્રિકા જવાનું કેન્સલ કરાવી દીધું, નકર તો આજ સાંજે જ જવાનું હતું. અને અહીંયા પછી લાકડી દીધા. બોલો ધંધે. આવું છે મહારાજનું કામ બધું. વાલા ભક્તજનો, ચાલો આપણે અડધો 1 કલાક 15-20 મિનિટ આપણે મહારાજની એકાદી વાતો સાંભળીએ, અને ત્યારબાદ આપણે હમણાં 10:45 મહંત સ્વામીને સંતો બધા થોડી વારમાં આવશે. અહીંયા સભામાં બેસી આપણે બધા ત્યાં જઈશું, અને ત્યાં 10:45 લઈ 11 વાગ્યા સુધી સંસ્થાપનનું પૂજન કરીશું. ખૂબ ધામધૂમથી એનું ત્યાં વિધિ કરીશું, અને ત્યારબાદ અહીંયા આવશું. પછી અહીંયા પાછા સંતોના આશીર્વાદ, સ્વામીશ્રીનું પૂજન, દાદા ગુરુજીનું પૂજન, અને એ બધો પ્રોગ્રામ કરી અને પછી બધાએ પ્રસાદ લેવા જવાનું છે. આવી રીતનો આજનો નાનકડો એવો કાર્યક્રમ છે. તો આપણે એ કાર્યક્રમની અંદર ભેળીએ એ પહેલાં થોડી વાર કથા વાર્તામાં પ્રવેશ કરીએ. નિષ્કુળાનંદ સ્વામીએ પુરુષોત્તમ પ્રકાશની અંદર ખૂબ સુંદર મજાની મંદિરના મહિમાની વાતો લખી છે. એની અંદર આપણે આજે થોડો પ્રવેશ કરીએ અને ત્યારબાદ કથાને પૂર્ણ કરીએ. જેણે કરી મંદિરની સેવા રે વળી પૂજ્યા સંત મુક્ત જેવા રે. જેણે કરી મંદિરની સેવા રે થોડાક
તબલા ઓછા કરો. પૂજ્ય સંત મુક્ત જેવા રે હે જેણે કરી મંદિરની સેવા રે વળી પૂજા સંત મુક્ત જેવા રે. જેણે કરી મંદિરની સેવા રે વળી પૂજ્ય સંત મુક્ત જેવા રે કરી ભક્તિ અતિ ભલે ભાવે રે કરી ભક્તિ અતિ ભલે ભાવે રે ઓ કરી ભક્તિ અતિ ભલે ભાવે રે કરી ભક્તિ અતિ ભલે ભાવે રે તેને તુલ્ય કહો કોણ આવે 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 રે. નિષ્કુળાનંદ સ્વામી કો લખે છે. કોણ લખે છે? હું નહીં લખતો. કોણ લખે છે? બોલો જ ખરા હરકો આમ મોટેથી. નિષ્કુળાનંદ સ્વામી લખે. શું લખે છે? જેણે કરી મંદિરની સેવા રે જેણે. આ તો તમે ગાઓ તો સેવા કરવાનો કંઈક ઉમળકો જાગે. આપણે અહીંથી માનો કે તમારે અમદાવાદ જવું છે તો અમદાવાદનો રસ્તો લઈએ તો અમદાવાદ જવાય. પછી અહીં બેઠા બેઠા ખાલી અમદાવાદ કરીએ કે ખાલી સંકલ્પ કરી તો અમદાવાદ જવાય? એમ આપણે ગાશું તો કંઈક સંકલ્પ કરવાનું મન થશે અને સંકલ્પ કરવાનું મન થશે તો આમાં કે એવું આપણું બોલો ખરા થશે. જેણે કરી મંદિરની સેવા રે જેણે વળી પૂજા સંત મુક્ત જેવા રે વળી કરી ભક્તિ અતિ ભલે ભાવે રે કરી તેને તુલ્ય કહો કોણ આવે રે રે તેને તુલ્ય કહો કોણ આવે રે. નિષ્કુળાનંદ સ્વામી લખે છે જેણે કરી મંદિરની સેવા રે વળી પૂજા સંત મુક્ત જેવા રે કરી ભક્તિ અતિ ભલે ભાવે રે તેને તુલ્ય કહો કોણ આવે રે. આ દુનિયાની અંદર ભગવાનની સેવા, ભગવાનના સાચા સાધુની સેવા અને એમાંય જોડે જોડે ભગવાનના મંદિરની સેવા એ થોડાવાળા પુણ્યવાળાને મળતી. ભગવાન જ્યારે કૃપા કરે, કોઈ મોટા ભગવાનના સાધુ કૃપા કરે ત્યારે એની અંદર કંઈક સેવા કરવાનું મન થાય છે. અને દુનિયાની અંદર એવું કહેવાય કે અમારી જોડે હોય તો અમે આપીએ, નકર કેમ ન આપીએ. પણ હું તમને કહું, આમાં ખેતીવાડી કરવા વાળા ઝાઝા ભક્તો બેઠા છે. તમે એમ વિચારો ખેતરની અંદર હવે ભગવાન કંઈક દોણા હાલે પછી વાવવા જઈએ, ત્યાં સુધી કઈ વાવવા તો પછી ખેતરની અંદર ડાયરેક્ટ આવે કોઈ દાડો? બોલો ખરા, આવે કે ના આવે? કેમ? તમારે વિચારવાનું ને કે ભાઈ દોણા આવશે ત્યારે આવશું ને પછી અંદરથી કંઈક ભેગું કરશું એમ. પેલા તો શું કરવું પડે વિરેન્દ્રભાઈ? મુક્ત એગ્રોમાંથી લેવા આવવું પડે કે ભાઈ હારામાં હારું બિયારણ હોય હાલો તો મોટું ડુંડું આવે, ને મોટું ડુંડું આવે તો કંઈક વધારે પૈસા. હે પણ પૈસા નહીં, હારું ઉધાર લઈ જા. કેવું લઈ જા? પણ જો પાક આવે એટલે પાછા પૈસા હાલી જશે. લઈ આવીને બિરાયણ કે નહીં લઈ આવતા? એમ સત્સંગની અંદર પણ મને અને તમારી જે મેન્ટાલિટી છે ને એના કરતાં કંઈક અલગ છે. દુનિયાની અંદર હોય બધા પાસે ને વાપરે એ તો હોય, પણ જેની પાસે નથી ને એ વાપરે ને
ત્યારે ભગવાન એને છપ્પર ફાડીને પછી આલે. હા, રાજકોટની અંદર માવાભાઈ હતા. કોણ હતા? પણ એટલા ગરીબ, આખો દાડો મહેનત કરીને કમાય, ત્યારે રાત્રે એ પૈસામાંથી રોટલા ભેગા થાય. આવા ગરીબ કોઈને આમાં રાખ્યા હોય ઊંચી આંગળી કરો તો ભાઈ મારે સદાવ્રત ચાલુ કરું કે ભાઈ રોજ એને ટિફિન બાંધી દઉં, રોજ મોકલી દઉં. છે આમાં કોઈ વાત ગરીબ નથી ને? માવા ભગત રોજ આખો દિવસ મજૂરી કરે, મહેનત કરે, અને પછી સાંજે એમાંથી જે પૈસા આવે એનાથી સાંજે આખા દિવસનું ખાવા પીવાનું મળી રહે. પણ ભગવાન સ્વામિનારાયણના ભગત પાકા. કેવા ભગત પાકા? દુનિયામાં એવું છે, આમ કહેવાય કે સ્વામિનારાયણ કોરી દ્વાડે દુખી હોય, રજનીભાઈ કહેવાય કે નહીં એવું? હે? પણ કર્મ, પ્રારબ્ધ કર્મ આ બધું ભેગું થયું એટલે કંઈક ને કંઈક ભાઈ પ્રોબ્લેમ તો રહેવાનો જ. મહારાજ ગમે ત્યાંથી સાંજે જમવાનું આપણને આપી દે, પરંતુ એના માટે મહેનત તો કરવી જ પડે. માવા ભગત નિષ્ઠાપૂર્વક ખંતથી રોજ મહેનત કરે અને ભગવાનને ભજન કરી, પ્રાર્થના કરી અને રોજ કમાઈને રોજ રાત્રે એમાંથી થોડું ઘણું સીધું સામાન લાવે અને રાત્રે જમીન પાછા બધાય સૂઈ જાય. એવામાં જુનાગઢમાં વિચરણ કરતા કરતા સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી રાજકોટમાં આવ્યા. ક્યાં આવ્યા? રાજકોટમાં આવ્યા. સ્વામી રોકાયા. રોજ સત્સંગ થાય, કથા વાર્તા સંભળાય, આવું બધું ચાલે. અને એની અંદર માવા ભગત ઉપર ગુણાતીતાનંદ સ્વામીની રોજ દ્રષ્ટિ પડે. પણ સ્વામી વિચારે ખાડું માવાને બચારીને બહુ ગરીબાઈ છે, ભગત બહુ હારો, પણ આનું પ્રારબ્ધ મારે હવે શું કરવું છે? મહારાજને પ્રાર્થના કરી ટાળવું છે. એક દાડો આવી સભા ભરાઈને બેઠી હતી ને, અને સભામાં કેવું હોય ખબર? હંમેશા એવું હોય કે સ્વામી પાસે એકલા ગયા તો એ સ્વામી ધીરે રહીને કોલર પકડશે. હા, પણ સાહેબ એટલું પણ કહું કે તમને ક્યારેક સંત સાધુ, કોઈ બી સાધુ તમને કંઈક કહી શકે ને, ત્યારે એટલું માનવું કે તમારા ઉપર વિશ્વાસ હશે ને તો એ તમને પકડીને કહેશે ભગત તું આટલી સેવા કર. એને વિશ્વાસ નહીં હોય ને તો તમારી પાસે કરોડો ને અબજો પૈસા હશે ને તો 5 રૂપિયાની સેવા કરવાનું નહીં કે. હા, ગુણાતીતાનંદ સ્વામીને એક દિવસ થયું કે આનું પ્રારબ્ધ મારે હવે ગમે એ થાય બદલવું છે, પણ બદલવા માટે એની પાસે મારે કંઈક કરાવવું પડશે. હા, આપણે બધાએ સંતોને કહીએ સંતો પ્રાર્થના કરજો, સંતો પ્રાર્થના કરજો, પણ આ ચરિત્ર આપણને શીખવાડે છે કે સંતો કે એવું આપણે થોડું કરીએ પણ છીએ કે નહીં એ પણ આપણે વિચારવું જોઈએ જોડે જોડે. માવા ભગતને ગુણાતીતાનંદ સ્વામીએ સભા પૂર્ણ થઈ, પગે લાગવા માટે આવ્યા એટલે ધીરે રહીને કીધું માવા આજ થોડી વાર બેસ, મારે વાત કરવી તારી જોડે. માવા ભગત બેઠા, બધા હરિભક્તો ગયા. ગુણાતીતાનંદ સ્વામી કીધું માવા તારી પરિસ્થિતિ કેવી છે? અરે સ્વામી પરિસ્થિતિની હું વાત કરું, હવે અહીંથી જઈશ સીધો મજૂરી કરીશ, આખો દિવસની અંદર મહેનત કરીશ, ત્યારે થોડા કંઈક રૂપિયા હાથમાં આવશે અને પૈસાથી મારું ગુજરાન, સાંજે સીધું સામાન લઈને ઘેર જઈશ ત્યારે છોકરા બૈરા બધા ખાવા ભેગા, આખો દિવસનો રોજ ઉપવાસ. વિચારો લો. ગુણાતીતાનંદ સ્વામી કે હું કહું એવું કરીશ માવા? ગુણાતીતાનંદ સ્વામી ને માવા ભગત બે હાથ જોડ્યા. અને એમાં એવું છે, જો પૈસા હોય, સુખી હોય ત્યારે સાધુની વાત મનાવી બહુ અઘરી પડે, પણ જો ભગવાન બધી રીતે કંઈક પરિસ્થિતિમાં હાણચામાં લીધા હોય ને ત્યારે તો જે સંતો કે એ બધું કરવા તૈયાર થઈ જાય. એ બાપા આમાંથી મને જલ્દી શું કરો, બહાર કાઢો. હે, માવા ભગત તો ભગત પણ એવો હતો, વિશ્વાસી પણ એવો હતો. બે હાથ જોડી કીધું કે સ્વામી તમે જેમ કહેશો એમ કરીશ. હવે સાધુએ શું કીધું જુઓ તમે. ગુણાતીતાનંદ સ્વામી કે માવા આજ તું જેટલું કમાને એ બધું કમાણી નો તારે સાંજે પૈસા ભેગા થાય ને એની કાલ સવારે કંદોઈની દુકાને જઈ બરફી લેવાની, અને એ બરફી કાલ સવારે તું સભામાં આવે, દર્શન કરવા આવે મંદિરે, ત્યારે અહીં લાવવાની અને અહીં લાવીને ઠાકોરજીને સંતોને થાળ માટે આપી દેવાની. આજે તારે નકોરડો ઉપવાસ કરવાનો ઘરને આખા.
હવે આપણને જો આવું કોઈક સાધુએ કીધું હોય કે ભગત તારી જોડે 5 લાખ રૂપિયા પડ્યા છે ને, હમણાં તાર ઘર બનાવવાનું છે ને, ઘર હમણાં રહેવા દેવાનું છે ને 5 લાખ મંદિરમાં હાલ દેવાના છે. હે? સ્વામીને તો કઈ છે નહીં આગળ પાછળ, અમારે તો કેટલું બધું, તોય સ્વામી સમજતા નથી, કઈ વિચારતા નહીં અને ડાયરેક્ટ દે ધનાધન. હે 2-4 દાડા ગ્રહસ્થ જોડે રહેવા આવે તો ખબર પડે કેમનું ખાવા ભેગું થાય, હે કેમના પૈસા ભેગા થાય. આ તો બસ ખાલી બોલ્યા નહીં, તરત માંગ્યા નહીં. પૈસા માટેની વાત નથી, પરંતુ આ સમજવા માટેની એક વાત છે. માવો રોજ લાવી અને રોજ ખાય છે. અને આજ ગુણાતીતાનંદ સ્વામી કે તારા ઘરને બધાને ઉપવાસ કરાય અને આજના જે પૈસા આવે એની સવારે હું લાય, બરફી લાય. અને માવા ભગતને સાધુમાં વિશ્વાસ કેવો હશે. તે દાડે માવા ભગત એમ ના વિચાર્યું ખાડું નાના નાના છોકરાઓ મારા ભૂખ્યા રહેશે, ઘરનું બૈરું ભૂખ્યું રહેશે, સાંજે જઈશ તો ઘરમાં કકળાટ થશે. નહીં, આજે તો મારા ગુણાતીતાનંદ સ્વામી કીધું ને, મારા જીવના રૂડા માટે જ હશે. શેના માટે હશે? મારા જીવના રૂડા માટે જ હશે. અને તમે નહીં માનો, ગુણાતીતાનંદ સ્વામીના કહેવાથી બીજે દિવસે બરફી લઈ અને માવા ભગત આવ્યા. આવીને ગુણાતીતાનંદ સ્વામીને બરફી આપી. ગુણાતીતાનંદ સ્વામીએ બરફી ઠાકોરજીના થાળમાં સંતો દ્વારા ધરાવડાવી. બધા સંતોની બપોરે પંક્તિ થઈ અને સ્વામિનારાયણની ધૂન ચાલુ થઈ અને સ્વામી પોતે પીરસવા માટે નીકળ્યા. એક બટકો તો કોણ આવે, એક બટકામાંથી 2-3 બટકા કરીને બધાના પથ્થરમાં થોડું બરફી આપી અને જ્યાં નારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભુ એમ કરીને જમવાનો પ્રારંભ કરે, ત્યાં ગુણાતીતાનંદ સ્વામીએ કીધું કે સંતો, આજે તમારા પત્તરમાં જે બરફી આવી છે ને, માવા ભગતના તરફથી આવી છે. કોના તરફથી? આજે માવા ભગત માટે ખાતા બધા જમતા ભગવાનને પ્રાર્થના કરો કે માવા ભગતનું પ્રારબ્ધ આજ પૂરેપૂરું ખવાઈ જાય, બચવું ના જોઈએ એને માટે. અને વહેલો શું થવો જોઈએ? સુખ્યો થવો જોઈએ. બધા સંતો મહારાજને યાદ કરી જમતા જાય છે. બરફી જમતા માવા ભગત માટે પ્રાર્થના કરતા જાય છે. અને તમે નહીં માનો કે ગુણાતીતાનંદ સ્વામીને સંત મંડળ બધાએ જમ્યા અને બીજે દિવસે માવા ભગત આવ્યા. સ્વામી કીધું, માવા હવે કાલે બિસ્તરા પોટલા ભરી કરાચી ઉપડી જા. કરાચી ક્યાં આવ્યું? બોલો ખરા. એટલા બધા ઢીલા તમે નહીં, અહીંયા ગોળી મારવા આવ્યો કોઈ. ક્યાં આવ્યો? પાકિસ્તાનમાં વયો જા. અને ગુણાતીતાનંદ સ્વામીના કહેવાથી માવા ભગત કરાચી પાકિસ્તાન ગયા અને ત્યાં 4 વર્ષ સુધી એવી મહેનત કરીને 12 લાખ રૂપિયા એ સમયમાં કમાણા. વિચારો લો કેટલા. એટલે તાલી જ પાડો. તમારે ક્યાં 12 લાખ હાલવાના છે એ કઈ. પણ એને નક્કી કર્યું કે એક સાધુના આશીર્વાદ, એની પ્રાર્થનાને કારણે આજ મારી પાસે આટલો પૈસો આવ્યો છે ને, આજ પાકિસ્તાનની અંદર કરાચીમાં મારે ભગવાન સ્વામિનારાયણનું મંદિર બનાવવું છે. વિચારો તમે. અને એ સમયમાં કરાચીમાં મંદિર બનાવ્યું. આજે પણ એમ કરાચીનું મંદિર સ્વામિનારાયણનું મંદિર તરીકે પ્રખ્યાત છે. એ માવા ભગતે એ સમયમાં બંધાવેલું. વિચારો લો તમે. કહેવાનો મતલબ મારો એ છે કે આપણી પાસે ભગવાને કંઈક આપ્યું છે તો આપણે એ કંઈક સારા કામની અંદર કંઈક ને કંઈક આપી. અને એ આપવાથી ક્યારેય ભગવાન ઓછું થવા દેતા. એ 2-5 રૂપિયાની બરફી 12 લાખે પહોંચાડી. ક્યાં પહોંચાડ્યું? 12 લાખે. અને આજે પણ કઈ એમ થોડું છે, હાવ ગરીબાઈ થોડી છે. હે આજ મંગીલાલજી ભાળતા હતા ઓફિસની અંદર. મેં કીધું, મંગીલાલજી कुछ करना है कि नहीं करना है? અને અમારા મંગીલાલે કીધું કે આપકો જો કરना है वो कर दो. અને મેં કીધું, શ્યામુબેન માંગીલાલ પંડિત તરફથી 51,000 નો પહેલો થાંભલો એના તરફથી. હા, લોયાધામ નાવલીનો ડુબળી ભટ્ટ, આમ જોવો તો એના જેટલું તો ગરીબ અહીંયા કોઈ નહીં બેઠું હોય. એવો હરિભગત એને નક્કી કર્યું કે મારે આ મંદિરની અંદર થાંભલા નિમિત્તે કેટલા હાલવા છે?
51,000 રૂપિયાની સેવા, વિચારો લો તમે. હા, રસનો ચીચોડો ચલાવે છે, ચીચોડો, બોલો. અને એને નક્કી કર્યું કે મારે ભગવાનને રાજી કરવા માટે, ગુરુજી સંતોને રાજી કરવા માટે આજ કેટલાની સેવા કરવી છે? 51 લાખ. એવો જ આજ બીજો પરિવાર અહીં બેઠો છે આપણો દાનવીર ધનાઢ્ય. પાછળ રાખવા પડે ને થોડા, પેલા ગરીબોને લેવા પડે ને આપણે. અમારા મિનેશભાઈ નટવરભાઈ પટેલ આણંદવાળાનો પરિવાર. હા, એટલા લાખોપતિ ને કરોડોપતિ નથી, મધ્યમ વર્ગની પરિસ્થિતિ વાળા પરિવાર. પરંતુ એમે પણ નક્કી કર્યું, મયુરીબેન મિનેશભાઈ પટેલ આણંદ, એમના તરફથી પણ આજે એક થાંભલાની સેવા 51,000 ની આવે છે. થોડા દિવસ પહેલા મારે વાત થતી હતી, મેં કીધું કે કઈ છો? તો કે અમે ખરીદી કરવા ગયા છે. એટલે પછી મને ખબર પડી કે એમના દીકરી છે અમેરિકાની અંદર અને એનું હમણાં શ્રીમંત આવે છે. એટલે પછી મેં કીધું તો મારે જયમીન કુમારને આજે કોંગ્રેચ્યુલેશન કહેવા માટે ફોન કરવો પડશે, અને કોંગ્રેચ્યુલેશન સાથે કંઈક થાંભલો પણ, સારા સમાચારમાં તો સારું મળવું જોઈએ ને. રાત્રે મેં એમને રિંગ કરી, મેં કીધું કોંગ્રેચ્યુલેશન, ભગવાનને તમારા માટે પ્રાર્થના કરીએ, અને પ્રાર્થના તો કરીએ પણ એની સાથે કંઈક સેવા પણ, નૂતન મંદિર ચાલે છે તો કરવી જોઈશે. અને તે દિવસે જયમીનભાઈએ એવું કીધું. અત્યારે પૂજ્ય મહંત સ્વામી દિવ્ય સમય પધાર્યા છે, આપણે બધા તાલીઓના નાદથી સંતોને વધાવીએ. ત્યારે જયમીનભાઈ એમ કીધું, જતીન કુમાર ને એમનું નામ, જતીન કુમારે, કે સ્વામી તમારે જે સેવા લખવી હોય એ અમારા પરિવાર તરફથી લખી લો. મેં કીધું અત્યારે તો અમારે એક થાંભલાની જરૂર છે, બહુ વધારે જરૂર નથી. અને ત્યારે એમે પણ 51,000 રૂપિયાનો એક થાંભલાની સેવા કરી છે. એ પરિવારને પણ આપણે વધાવીએ. સાથે સાથે અમારા એમના દીકરા જૈનિશભાઈ, એ અત્યારે યુકેમાં રહે છે, અને યુકેમાં રહી અને ત્યાં પણ ખૂબ સારું મહેનત કરે છે. એટલે જૈનિશ મિનેશભાઈ પટેલ યુકે, એમના તરફથી પણ એક થાંભલાની સેવા 51,000 રૂપિયાની આવે છે. તાલીઓના નાદથી અને વધાવી આપણે. ભલે ભક્તજનો, આ કહેવાનો મતલબ મારો એ છે કે આ દુનિયાની અંદર એવું નથી કે જ્યારે ગુણાતીતાનંદ સ્વામી હતા, માવા ભગત હતા, ત્યારે જ કોઈક કંઈક સેવા કરતા હતા. આજે પણ જેને ભગવાને કંઈક આપ્યું છે, અથવા તો ભગવાનને ભગવાનના સાધુ સાથે હિત છે, પ્રેમ છે, એ આજે પણ પોતાની સદલક્ષ્મી ઉદાર હાથે વાવરે છે. આ વાવરે છે. એ માવા ભગતની કેવી નિષ્ઠા ને ભક્તિ હશે કે એણે કરાચીની અંદર છેક મંદિર બનાવ્યું, સંતોને બોલાવીને ત્યાં ભગવાનને પધરાવડાવ્યો. વિચારો લો તમે. હા, અને કંઈક કરવું હોય તો પેલા કંઈક વાપરવું તો પડે જ, એ તો પાકું જ છે. હા, ધોળા ગામની અંદર ધના ભગત હતા. કોણ? બોલો ખરા નામ. ધના ભગત. ધના ભગત પણ આવા જ હતા, ગરીબ. આખા વર્ષની અંદર મહેનત કરી અને જ્યારે ખેતીવાડીનો સમય, એટલે ખેતી વાવવાનો સમય થયો, ત્યારે ભગત બાજરો માંડ ભેગો કરી રહ્યા. તુષારભાઈ, શું કરી રહ્યા ભેગો? બાજરો. અને બાજરો ભેગો કર્યા પછી નક્કી કર્યું કે હવે પર સરસ મજાનો વરસાદ થયો છે અને વરાપ થઈ છે, એટલે બાજરાને શું કરીએ? બોલો ખરા, વાવી દઈએ. એટલે ખેતરમાં પેલા હળિયા બળિયા જોડીને બધું લઈને જ્યાં હજુ ઘરની બહાર નીકળે, અને ત્યાં તો આ બાજુથી સંતોની મંડળી આવી. હરિ બિન કોઈ ન તેરા સમજ નર, હરિ બિન કોઈ ન તેરા રે હો. ચાર દિન કે ચાંદની बीते, चार दिन के चार दिन की चांदनी बीते, आगे बहुत अंधेरा समझ नर, हरि बिन कोई न तेरा रे हो.
ગાતા ગાતા નીકળ્યા ને ત્યાં એક આપણા જેવો કોક મળી ગયો. હે મહારાજ ક્યાં નીકળ્યા? અરે ભાઈ અહીં કોઈ ભગવાનનો ભગત હોય બતાવો ને. અરે અમારા ગામમાં ભગવાનનો ભગત તો એવો મસ્ત છે, એવો મસ્ત છે, તમારે કરવા હું જવું? અરે 2 દિવસના ઉપવાસ છે ભાઈ. કેટલા દિવસના? 2 દિવસના. કંઈક જો ઠાકોરજીના થાળમાં રોટલા બોટલા મળી જાય તો કામ થઈ જાય. અને ત્યાં પેલું હળ જોડીને પેલા કોણ આવતા હતા? ધના ભગત આવતા હતા. અને ત્યાં પેલા લોકોએ દૂરથી બતાવ્યો, જો ઓલો ભગત છે ને એ અમારા ગામમાં પૈસા વાળો એવો તો કોઈ નહીં કે. હા, એડ્રેસ બતાવીને એ તો નીકળી ગયા. સંતો તો આવતા આવતા જોયું તો તિલક ચાંદલો ધના ભગતના કપાળમાં. અરે આ તો સ્વામિનારાયણનો જ ભગત છે, લે આપણું કામ થઈ ગયું. ધના ભગત બાજુમાં આવ્યા ને સંતોને જોયા, પગમાં પડ્યા. અરે સંતો તમે અહીં પધાર્યા? હા ભગત, ઠાકોરજી બાકોરજી જમાડ્યા? બપોરનો સમય થવા આવ્યો હતો. અરે ભગત 2 દિવસના ઉપવાસ છે, કાંઈ મળ્યું? ધના ભગત કે હાડું સુકન બહુ જોરદાર થયું આજે, ખેતીવાડી પ્રારંભ કરવામાં આવ્યા. અને પછી હું ધના ભગત કે ઘરે જવું, પણ ત્યાં વિચાર આવ્યો ઘરમાં તો ઉંદરડા ડોટો દે છે, ત્યાં હોય તો કંઈક લઈને આપું ને. ધના ભગતને વિચાર મહારાજે પ્રેર્યો કે આજ મારી સેવાનો અવસર પ્રાપ્ત થયો છે. બાજરો તો આવતા વર્ષે વાવીશ ને 6 મહિના પછી મળશે ફરીને ઉનાળામાં વાવીશ, પણ સાધુના સેવાની અંદર મારો બાજરો ક્યારે કામ લાગે? જે બાજરો હતો ને ઘેર જઈને ઘંટીમ દળી અને સંતો લાવીને આપ્યો, લો સંતો બનાવો રોટલા લો. અને આ બધું નાટક પેલા જે નવરા માણસો હતા ને બધા જોયા કરે. સંતોએ તો રોટલા બનાવ્યા, રોટલા બનાવીને સરસ મજાના ઠાકોરજીના થાળમાં ધરાવ્યા. થાળ ગાય માનસી પૂજા કરી બધા ઠાકોરજીને ધરાવ્યા. ધરાવીને સંતો કે ધના ભગત તારું ભગવાન અભરે ભરે, ભગવાનને પ્રાર્થના કરી એમ કરીને બધા નીકળી ગયા. એ તો નીકળી ગયા, પણ પેલા ટીખડીઓ હતા ને એ બધા આવ્યા કે એ ધના હવે તારે બાજરી વાવી જા. હવે ધનો કે હવે ક્યાં બાજરી વાવવા જવું? એમાં એકાદો મારા જેવો નંગ હશે ને તેને ધીરે રહીને કીધું, ધના આપણી વાટ આપણે પેલી નદી છે ને એની અંદર સરસ મજાની રેતી બહુ છે, રેતી વાવ્યું કે જા જઈને. ધના ભગતે સાંભળ્યું ને ધના ભગતને વિચાર આવ્યો, હાળું રેતી વાવવાનું કોઈ ના કે, આને અંદર પ્રેરણા ભગવાને જ કરી હશે. વિચારો આપણે હવે શું કહીએ? આ વળી હોપારા જેવડી આપીએ, તારે તારું કામ કરને, અમને હું લેવો વચ્ચે પડતા રગડા કરે છે. ધના ભગતે આવું ના વિચાર્યું. ધના ભગત કે આના હૃદયમાં રહીને ભગવાને પ્રેરણા કરી, ચાલ વાવણીઓ જોડ્યું અને પછી પેલી રેતીના કોથળા ભરીને રેતી જઈને વાવી દીધી. ચોમાસામાં વરસાદ થયા, ધીરે રહીને વેલા ઉગ્યા. રેતીમાંથી શું ઉગ્યા? વેલા ઉગ્યા. વેલા ઉગ્યા એટલું જ નહીં, સમય ગયો ને તો તુંબડા બેઠા. ધના ભગત કે કઈ નહીં, ચાલો સંતોને પાણી પીવા માટે, પાણી વાપરવા માટે આપણા તુંબડા કામ તો આવશે, ફરીને સેવા થશે આપણી. પાકી ગયા તુંબડાઓ. અને પાક્યા ને એટલે ભગતને થયું કે હવે બધા ઉતારી અને ફૂકાય એટલે પછી તુંબડા સંતોને આપવા માટે જો. અને ત્યાં પેલા બધા નાટકીઓ તો પાછળ પાછળ જ હતા. બોલો હાવ કેટલા નવરા હશે હે? ઘણા નહીં હોતા. હા, અમારે અહીં એક હરિભગત છે આપણા અહીં નાવલી ગામના જ છે, પણ એની બાજુમાં એક ભાઈ રહે છે. તો એ ભાઈ છે ને આ લોકો અહીં સેવા લખાવે ને એટલે તરત પૂછાવડાવે, કેટલી સેવા કરી તમે લોયાધામ નોવલીમાં? બોલો એને 1 રૂપિયો આલવો નહીં, 1 રૂપિયો લેવો નહીં, તો એ બધી પંચાયત રાખે. અને પછી એવું ખબર પડે કે ઓહો ફલાણા ભાઈએ તો 480 ની સેવા કરી, એટલું બધું હાલ દેવાતું હશે. બોલો હા, એટલે ઓલી પાછળ જ કંપની ફરે હો. પાકા પાકા પેલા થયેલા ને તુંબડા જ્યાં ધના ભગત ઉપાડવા જાય, એ ધના ધ્યાન રાખજે તારો બાજરો તૂટીને પડે નહીં નીચે. ધના ભગત ને એવું થાય, હાડું આ લોકોએ તો પાછળ બરાબર ના પડ્યા છે, પણ ભગવાન મને કંઈક શુદ્ધ કરતા લાગે છે, મારું કંઈક સારું કરતા હશે. એમાં જ્યાં પેલું તુંબડું હતું ને મહારાજને યાદ કરીને તોડીને ઉચકવા જાય ને, ભગતને વજન લાગ્યો તુંબડામાં. શું લાગ્યો? વજન. એટલે એને એવું થયું કે આમાં ગરબ ભરાણો હોય, હજુ લીલો હોય એટલે વજન ભજન હશે. એમાં 1 2 15 20 તુંબડા જ્યાં હજુ ગાડામાં ભરે ત્યાં એક હાથમાંથી તુંબડું નીચે પડ્યું. ક્યાં પડ્યું? નીચે પડ્યું ને તુંબડું ફાટ્યું. અને જ્યાં ફાટ્યું ને ત્યાં તો અંદર
તુંબડાની અંદર બાજરો ભરેલો. વિચારો લો, આ દિવસ સુધી વિજ્ઞાન જ્યાં પાછું પડી જાય સાહેબ, વિજ્ઞાન પાછું પડી જાય. આજ દિવસ સુધી મેં તમે સાંભળ્યું હતું કે વેંતનો બાજરીનું ડુંડું આવે એની જગ્યાએ 1.5 ફૂટનું આવ્યું કે 2 ફૂટનું આવ્યું, પણ મેં તમે આજ દિવસ સુધી એવું કોઈ દાડો સાંભળ્યું છે કે તુંબડાની અંદર બાજરો ભરીને આવ્યો એવું? બોલો, પેટી પેક જ્યારે ખોલે ત્યારે જ એમાં જ નીકળે, બાકી ધનેડું ના પડે, દવા ના મૂકવી પડે, કેટલી પ્રોસેસ કરીને ભગવાને એને આલ્યું. અને ત્યારે ધના ભગતને જોઈને પેલા જે ટીખડી માણસો હતા ને એ બધા હાથ જોડવા માંડ્યા કે આ હા ભગત, તારી ભક્તિ સાચી, તારી ભક્તિ સાચી. પણ ક્યારે એની ભક્તિ સાચી થઈ સાહેબ? હા, વાવવાનું છોડી દીધું ને સાધુને ખવડાવી દીધું, ત્યારે મહારાજે એને છપ્પર ફાડીને સામે આલી દીધું. વિચારો તમે. અને અત્યારે આવી સુંદર મજાની સેવા આ 2 દિવસની અંદર બધાએ સેવા. કાલે અમારા શૈલેષભાઈ આવ્યા હતા મોગરીવાળા, બપોરે એમનો થાળ હતો પ્રસાદ લેવા, અને હું સ્કૂલમાંથી આવતો હતો, આવીને જ્યાં મેં કીધું પ્રસાદ લીધો આ તે કર્યું વાત કરતો હતો, મને કે સ્વામી અમારા પરિવાર તરફથી 3 થાંભલાની સેવા લખી લેજો સામેથી. હો, મેં તો એમને કીધું નહોતું, કારણ કે હમણાં જ અમે 1.5 લાખ રૂપિયાની સેવા તો લખાવી નીચે હે. અને મેં કીધું હજુ હમણાં બધાને કોઈને કહીશ તો આ લોકો કહેશે કે હવે અમારે લોયાધામ નાવલી બંધ કરવું પડશે એમ જવાનું, કે સ્વામી પાછળ પડી ગયા લાગે છે એમ. પણ જો સાહેબ, એટલું કહેતા તો આનંદ થાય કે લોયાધામ પરિવાર નાવલી ભલે નાનકડો એવો પરિવાર છે, પણ આ નાવલી પરિવાર અને આપણો લોયાધામ પરિવાર, વિદેશની અંદર રહેલો પરિવાર, આ બધા પરિવારો ભેગા થઈ અને સાથ સહકારથી જ જાજુ કામ આ લોયાધામ નાવલીનું ચાલે છે. હા, જેટલા 80 નીચે લખાયા એમાંથી 2-3 80 સિવાય બધી જ સેવા લોયાધામ પરિવાર નાવલીના ભક્તોની જ સેવા છે. વિચારો લો તમે. બીજી લાખો રૂપિયાની સેવા હોય એ તમે બધાય, હું જાણું કે મધ્યમ પરિવારના આમાં કોઈ કરોડોપતિ નથી બેઠા, પણ તમે તમારી આ સંસ્થાને માની છે, ઠાકોરજી મહારાજ ગુરુજી આ સંતોને તમારા માન્યા છે, એટલા માટે તમે દિન પ્રતિદિન જ્યારે જરૂર પડે ત્યારે ઉદાર હાથે સેવાઓ કરો છો. એને કારણે જ આટલો સરસ મજાનું મંદિરનું કામ ચાલે છે. આજે એમના પરિવાર તરફથી જ્યારે 3 થાંભલાની સેવા છે, ત્યારે એમના જે ભક્તોની નામથી અલગ અલગ સેવા લખાવી છે એ પણ આપણે જાહેરાત કરીએ, અને ત્યારબાદ થોડી વારમાં જ સભાને અહીંયા પૂર્ણ કરીએ. ભગવતીબેન મહેન્દ્રભાઈ પટેલના રાજીપાર્થે અમીષાબેન પટેલ એમના તરફથી 1 થાંભલાની સેવા, જિગ્નેશભાઈ પટેલ એમના તરફથી 1 થાંભલાની સેવા, શૈલેષભાઈ પટેલ એમના તરફથી 1 થાંભલાની સેવા. આ 3 ભક્તોને એકવાર તાલીઓના નાદથી વધાવીએ. સાથે સાથે એક સેવાની જાહેરાત કરી દઉં કે કાલે સવારે અમારે મેઘવાથી એક લાલુ ભગત ટ્રેક્ટરવાળા ભાઈ લઈને આવ્યા કે પૂજન કરી આલો સ્વામી. મેં કીધું પૂજન કરવું હોય તો એમનામ થશે? હવે તો બધા ઉપર ટેક્સ લાગશે ભાઈ. હા, પધરામણી કરાવવા માટે હરિભક્તો ફોન કરે તો હું કહું ભાઈ ટેક્સ લાગશે. મિનેશભાઈ કે સ્વામી મહાપૂજા કરવી, મેં કીધું ટેક્સ લાગશે. તઈ ટેક્સ વગર હવે કંઈ હમણાં મંદિર પૂરું થાય ત્યાં સુધી ચાલશે નહીં, અને બધા ટેક્સ ભરે છે પાછા, એવું નહીં કે નહીં. લાલુ ભગત કે કંઈ વાંધો નહીં સ્વામી, આવે પછી તમે તમારે રીતે જે કહેવું હોય કહેજો ને, પણ અત્યારે એક વાર એનું પૂજન કરવાનું રાખો. એટલે પછી કાલે પૂજન કરવા આવ્યા હતા એક ભાઈ, એટલે એમનું નામ સાહિલભાઈ વિનુભાઈ પટેલ મેઘવા. એમના તરફથી અહીંયા જે અડધા થાંભલા લાગવાના છે એ અડધા થાંભલાની સેવા 35,000 રૂપિયાની સેવા કાલે લખાવીને ગયા છે. એમને પણ આપણે તાલીઓના નાદથી વધાવીએ. બસ આ મહારાજના ચરણોમાં પ્રાર્થના કરી આ બધા ભક્તોને મહારાજ જેટલું આપે ને એના કરતાં તમે 10 ગણું, 20 ગણું, 25 ગણું ના કરીને આપજો, એટલે પાછા એ બાદ દોડીને અહીંયા જવાના છે, બીજે કંઈ જવાના નહીં. એટલે એવી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરું છું. સાથે સાથે આજે આ જે સુંદર મજાનું બધું કામ કરે છે એના જે આપણા શું કહેવાય સોમપુરા છે, તેઓ પણ અત્યારે અહીંયા આપણા વિઘ્નેશભાઈ આવ્યા છે. એ બધી વાત આપણે થોડી વાર પછી લેશું, કારણ કે આપણે હમણાં થોડી વારમાં મુહૂર્ત પૂરું થઈ જશે. તો આપણે અત્યારે પ્રથમ સ્તંભ સ્થાપનની પૂજન વિધિમાં જવું છે. તો પૂજ્ય મહંત સ્વામી, પૂજ્ય દિવ્ય સ્વામી અને સંતોના ચરણમાં પ્રાર્થના કરીએ કે બધા સંતો ત્યાં પધારશે. બધા ભક્તોને ત્યાં ગ્રીન નેટ પાથરેલી છે, અડધી હોય તો આખી કરી દો એને. એટલે બધા જ ભક્તો ત્યાં આપણે આ બાજુના સાઈડમાં ભાઈઓ બેસશે, પાછળ વિભાગમાં બહેનો બેસશે. આપણે બધા ત્યાં ધામધૂમથી પૂજન સાથે અત્યારે પ્રથમ સ્તંભ સ્થાપનનું પૂજન કરીશું.
પ્રથમ સ્તંભ સ્થાપન એટલે આ સ્તંભ તો આખો તૈયાર થઈને આવી ગયો છે, પણ કટ કરીને મૂકીએ તો પછી અંદર માલ કેવું નાખવું હોય તો જાય નહીં. એટલા માટે આજે આપણે કુંભીનું પૂજન કરીશું અને પછી 1-2 દિવસમાં એ થાંભલા બધાય લાગવા માંડશે. એટલે એ સાથે અત્યારે અહીંયા સભાને પૂર્ણ કરીએ. બધાને ખૂબ ભાવથી જય સ્વામિનારાયણ. અત્યારે બધા જ ભક્તો પોતપોતાનું સ્થાન ત્યાં લેવા માંડશો. બધા વ્યવસ્થિત લાઈનમાં બેસી જઈશું આપણે. ત્યાં સુધીમાં સંતો ત્યાં પધારશે. ભક્તિ સ્વામીને ત્યાં વિનંતી કે ભૂદેવો સાથે રહી ત્યાં બેઠક વ્યવસ્થા સંતોની કરાવી આપે. લોયાધામ